जय माता जी गाइस, केम छो तमे बधा मजामां जशो। तो आपणे બ્લોગ હું ચાલુ કરું છું અને નહીં ધોઈને આપણે માથું અને તૈયાર થઈ ગયા છે। હવે જવાનું છે નોકરી। આ મહિનામાં તો બહુ વધારે જવું પાડી છે આપણે। આ મહિનામાં 100 રજાઓ પાડી છે। આ અઠવાડિયામાં આખો અઠવાડિયું ફેર કરીને બેસું આ મહિનામાં। તો આજે જઈએ નોકરી, કાલે જિલ્લા ગોધરા એટલે હવે જઈએ નોકરી। टिफिन भराई गई ने, निकलिए चलो। तो फाइनली गाइस આપણે આયા છે રસ્તા પર એટલા માટે રોડ ક્રોસ કરી લઈએ પહેલા તો। आठ वाग्या से ना आज तो गाड़ियों मળી દેખાતી જ નથી ગઈ। એક તો પેટ્રોલ બંધ થઈ ગયું ને, ડીઝલ પેટ્રોલ પંપ બંધ થઈ ગયા ને એટલે ગાડી ઓછી થઈ ગઈ। કંઈક બાઈકો જ જાય છે। તો ગાઈઝ અત્યારે દુકાન પર આવેલા પુલાવ જ હમણાં અત્યારે બનાવે આ લોકો, એટલે પછી મેં કીધું મોડ આવશું ખાવા માટે। આ તો ભૂખે પણ લાગે ઘેર આપણે ખાઈને નતા નીકળ્યા। કાલે 6 વાગે ખાધેલું, કાલે 6 વાગે ખાધેલું, તમને ખબર જ હશે। કાલનો બ્લોગ જોયો હશે તો ફટાફટ જવું પડશે, લેટ પણ થઈ જશે। તો ગાઈઝ આપણે પહોંચી ગયા કામ પર। તો ગાઈઝ આપણે આવી ગયા છીએ પાછળના ભાગમાં। તે દિવસ આપણે પોણી છોટ્યું ને, પૂરું પોણી નથી ટોયા ગાડી નથી છોટ્યું ગાઈઝ આપણે। આ ગાડી પાણી નથી છોટ્યું, આ ગાડી છોટેલું પાણી ચાલતું જ નહીં, પછી કેવી રીતનું છોટે આપણે। તો ગાઈસ હવે આપણે જઈએ છીએ પાછળ। 11 વાગે છે ને આપણે સવારના જ નતા પાછળના ભાગમાં। તાળું તો ખોલ્યું પણ પાછળના ભાગમાં જોવા માટે નતા જ આપણે। 11 વાગે તો પણ ગાઈસ કેટલો તાપ પડે છે, ઉનાળો આવી ગયો। ટામેટા આજે ખૂટી લેવા પડશે ગાઈસ, હોજે ટામેટા પાકી જશે। હોજે ખૂટી લઈએ આપણે ટામેટા, જોઈ શકો તમને બતાવી દઉં। ટામેટા જોતા એટલે સવારે કરતા સોજે ખૂટી લેવાશે। રીંગણ તો આપણે પમદાડે ખૂટલી લઈએ એટલે રીંગણ તો આપણે થયા નથી। તો ગાઈસ અત્યારે આપણે જમી લીધું, આજે થોડોક લેટ જમ્યા આપણે, ગાઈસ આપણે, કેમ કે થોડું કામ વધારે હતું ને એટલે 1 વાગે જમ્યા, રોજ 12 વાગે જમતા। અને દુકાને જવાનું પણ દુકાને હમણાં નહીં જવાનું, તાપ જોઈ કેટલો બહુ જ તાપ પડે એટલે બહાર તો નીકળાય જ નહીં। ભીડે બેહી રહ્યો હવે ગાડી, બહાર તો હમણાં નીકળાય એટલે 2-3 વાગે જશું દુકાન પર। હમણાં થોડીક વાર ઊંઘી જઈએ પછી જશું। તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ દુકાન પર, તાપમાં કેટલો તાપ પડે ગાઈસ, 3 વાગ્યા છે તો પણ તાપ ફૂલ પડે। તો અત્યારે આપણે જઈએ છીએ દુકાન પર। સાયકલ તો છે નહીં, સાયકલની ચેન તૂટી ગઈ છે એટલે દુકાન પર જઈએ। આપણે આવી ગયેલા દુકાન, હવે જઈએ છીએ પાછળ, જે લેવાનું તે લઈ લીધું આપણે, હવે જઈએ પાછા। એક તો ફોનમાં શું ચાર્જિંગ નહીં, પડી ગયું। એક તો ગાઈસ ફોનમાં ચાર્જિંગ નહીં, 6% લઈને આવ્યા છે ત્યાંથી જતા ફોન ચાર્જિંગ મૂકી દેવો પડે પહેલાં। તો ગાઈસ આપણે પહોંચી જા દુકાન પરથી કામ ઉપર, પાણી બાણી ચાલુ કરીએ, ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ, ફોન સ્વિચ ઓફ થઈ જવા ખરા। તો ગાઈસ અત્યારે આપણે હોઈ રહેલા, હવે બાઈકો પડી તો આવી લઈએ। પાછળ પણ તાળું મારવાનું છે, તાળા મારતા આવીએ પાછળના ભાગમાં। હવે જતા રહીએ ઘેર 4 વાગે। આજે થોડુંક વહેલું ઘેર જવાનું, 5 વાગે, અડધો કલાક વહેલું। તો ચલો ગાઈસ આપણે નીકળીએ હવે ઘેર જવા। આજે થોડાક વહેલા છીએ આપણે ઘેર 5 વાગે નીકળીએ છીએ ઘેર। તો ચલો નીકળીએ ઘેર।
તો ગાઈસ આપણે આવી જાય રસ્તા પર મતલબ રેકડા માટે લાગતું છે અત્યારે પેલું ગાડી આવે એમ કહું કે રેકડું આવે પહોંચવા જઈએ મળે પહોંચવા જાય પછી બધી ગાડીઓ આવી આપણે છૂટતા ટાઈમ પર બરાબર છૂટતા હા એ થોડા પહેલાં મળીએ લોકલ ગાડી મળી જાય તો ખરું ને પેસેન્જરવાળી તો ના મળે ત્યારે પહોંચવા જાય પહોંચવા જ મળશે તો ગાઈઝ આપણે પહોંચી જાય અત્યારે ઘેર તો નહીં પહોંચા પણ રેકડું મળી રેકડામાં જયદીપભાઈ આગળ હજુ હશે આજે આપણે વહેલા આવ્યા છે ને એટલે ડેરીમાં ના જતા જયદીપભાઈ તો જવાનું આ જયદીપભાઈ આ સીધા જોર વિડીયો મેં લઈ ઇન્સ્ટાગ્રામ પર સીધા પેલી ને હા મરમ ગાઈસ દુકાન જવાનું થોડી વાર જઈએ આપણે ઘેર આરામ કરીને અત્યારે આપણે જઈએ છીએ નિહાળમાં જયદીપભાઈની બે તો હવે જ છે નિહાળી આયરા જયદીપભાઈ તારા કશું દેખાતું નહીં ટીના કાકા કોમેન્ટ કરી હતી જોઈ તારા પેલા વિડીયો પર જયદીપભાઈ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જબરજસ્ત મળ્યો વાયરલ લઈ ગયો ગાઈસ 50K તો પહોંચી ગયો હે હા ભાઈ જયદીપભાઈ તમે તો ઓળખતા જ હશો નિહાળી જઈએ બેસવા માટે અને ટાઈમ પાસ કરવા માટે 9 વાગ્યા લગન જ બેસવાના છે 9-10 વાગ્યા લગન જયદીપભાઈ રોજ હું એકલો બેસતો આજે જયદીપભાઈ ને ઠેલાયા તો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘેર 8 વાગ્યા છીએ અને હવે જમીન ડાયરેક્ટ ઉડી જઈએ આપણે ખાટલા વાટલા ઘરને પહોંચી જાય બાયનામાં અત્યારે આપણે ઊંઘી જાય છીએ 9:30 થઈ જાય છે ઊંઘી જાય છે જમીને તો ચલો આજનો બ્લોગ પૂરો કરીએ બ્લોગ ગમે લાઈક ફોલો કમેન્ટ શેર કરી દેજો ચલો મળીએ કાલે નવા બ્લોગમાં બાય